પાલિકાની નજીકમાં રહેતા હોય છે એવા કોર્પોરેટર રોજ સાયકલ ઉપર શું કામ ના જઈ શકે? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 જૂને સુરત અને દમણના પ્રવાસે આવવાના છે. જોગાનો જોગ એ દિવસે વિશ્વ પર્યાવરણ દિવસ છે. એટલે ભાજપ સંગઠન અને સુરતના વહીવટી તંત્રને અચાનક લાઇટ થઈ ગઈ કે આ વિશ્વ પર્યાવરણ દિવસ છે તો કંઈક એવો મેસેજ પણ આપી દઈએ. એટલે એવો આદેશ કરવામાં આવ્યો કે ઇન્ડોર સ્ટેડિયમમાં પીએમ મોદીની જે સભા છે ત્યાં જે નજીક રહેતા હોય એ લોકો સાયકલ પર આવે અથવા ઇલેક્ટ્રિક વાહન ઉપર આવે, અને જે લોકો દૂર રહેતા હોય એ બસમાં સભાના સ્થળે આવે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. પહેલાં હું તમારી સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત અને દમણના પ્રવાસે આવવાના છે એની થોડીક વિગત શેર કરી લઉં. તો 5 જૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લગભગ 2 વાગે સુરત એરપોર્ટ પર આવવાના છે અને ત્યાંથી સીધા હજીરામાં આવેલા L&Tમાં જવાના છે. L&Tમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 45 મિનિટ રહેવાના છે. L&Tમાં જવા પાછળનું કારણ એ છે કે આર્મીના જે સ્વદેશી શસ્ત્રો છે એ L&Tની અંદર બને છે અને આ મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ છે. અને ઘણી બધી જે આર્મીને લગતી જે શસ્ત્રો છે એ L&Tએ આર્મીને પહોંચાડી આપી છે. તો આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ જે મેડ ઇન ઇન્ડિયા હસ્તક જે પ્રોજેક્ટ છે એનું એનાલિસિસ કરશે, ત્યાં જઈને આકલન કરશે અને એકદમ ગુપ્તતા જાળવવામાં આવી છે. અને પીએમ મોદી અને કેટલાક જે અધિકારીઓ આની સાથે સંકળાયેલા છે એ જ આ L&Tમાં હાજર રહેવાના છે. એ પછી ત્યાંથી ઇન્ડોર સ્ટેડિયમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને ભાજપ સંગઠન અને વહીવટી તંત્રએ લોકોને અપીલ કરી છે કે તમામ કોર્પોરેટરો, આમંત્રિતો, રાજકીય હોદ્દેદારો, ભાજપના કાર્યકરો આ બધાને ઇન્ડોર સ્ટેડિયમ ઉપર જો નજીકમાં રહેતા હોય તો સાયકલ ઉપર અથવા ઇલેક્ટ્રિક વાહન પર આવવા માટે આદેશ આપવામાં આવ્યો છે. અથવા જે લોકો દૂરથી આવે છે એ બસમાં આવે. અને આને એક સામૂહિક ગ્રીન પ્રોટોકોલ મુજબનો પ્રોગ્રામ હોવાનું કહેવાય છે અને કદાચ પહેલી વખત એવું છે કે આવું સામૂહિક ગ્રીન પ્રોટોકોલનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હોય. સાથે સાથે એવી પણ સૂચના આપવામાં આવી છે કે વોર્ડ દીઠ 2 થી 3 જ વિશિષ્ટ કેનવાસ ઉપર પ્લે કાર્ડ છે એ લઈને આવે અને એમાં પર્યાવરણને લગતો મેસેજ હોય. મતલબમાં એક ખાસ પ્લે કાર્ડ હોય. બધા દર વખતે બહુ બધા પ્લે કાર્ડ લઈને આવે એને બદલે વોર્ડ દીઠ 2 થી 3 જ લાવવા માટે કહેવામાં આવ્યું છે. હવે આ તો ખરેખર બહુ સારી વાત છે કે ભાઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે, વિશ્વ પર્યાવરણ દિવસ બી છે તો સાયકલ ઉપર બધા આવે. પણ સવાલ એ વાતનો છે કે બધું જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવે કે ગુજરાતના મુખ્યમંત્રી આવે ત્યારે જ શું કામ થાય? જ્યારે પીએમ આવે ત્યારે જ રોડની સફાઈ શું કામ થાય? પીએમ મોદી આવે ત્યારે ઇન્ડોરને ચકચકાટ બનાવી દેવામાં એવું શું કામ? અને સાયકલ પર આવવાનું પણ જ્યારે પીએમ આવવાના છે ત્યારે જ શું કામ? દર વખતે પણ સાયકલનો ઉપયોગ થઈ શકે છે. જે લોકો પાલિકાની નજીકમાં રહેતા હોય છે એવા કોર્પોરેટર રોજ સાયકલ ઉપર શું કામ ના જઈ શકે? કલેક્ટરનો બંગલો અને કલેક્ટરની ઓફિસ આજુબાજુમાં જ છે તો કલેક્ટર શું કામ સાયકલ પર ન જઈ શકે? કલેક્ટરને સ્પેશિયલ વાહન આપવાનું શું કામ જરૂર પડે? સુરત મહાનગરપાલિકાએ સાયકલ શેરિંગનો એક બહુ જોરદાર પ્રોજેક્ટ શરૂ કરેલો કે સુરતના લોકો સાયકલ ચલાવે, પરંતુ એ પ્રોજેક્ટ ધૂળ ખાઈ રહ્યો છે. એ સાયકલ કોઈ ચલાવતું નથી અને આની અંદર સુરત મહાનગરપાલિકા એટલી નોમિનલ ચાર્જ લે છે કે 1 કલાકના 5 રૂપિયા, 2 કલાકના 10 રૂપિયા અને લાઈફ ટાઈમ ડિપોઝિટ માત્ર 300 રૂપિયા છે. તો આ બધી જે સાયકલો સુરત મહાનગરપાલિકા કરોડો રૂપિયા ખર્ચીને લાવેલી છે તો એ સાયકલનો ઇન્ડોર સ્ટેડિયમના પ્રોજેક્ટમાં ઉપયોગ કરી દેવો જોઈએ કે બધાને એ દિવસ માટે ચલો ફ્રી સાયકલ.
આમ પણ અડધો પોણો કલાક માટે તો ફ્રી આપવામાં આવે જ છે. સવાલ એ છે કે દર વખતે પીએમ મોદી આવે ત્યારે જ આવું બધું કરવાની જરૂર નથી. તમે રેગ્યુલર બેઝ ઉપર પણ એવો દાખલો બેસાડી શકો કે જુઓ, સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટરો વાહનમાં નથી આવતા, સાયકલ ઉપર આવે છે. તો આખા દેશના જે મેયરો કે કમિશનરો છે એ સુરતમાં આવીને જોશે કે સુરત મહાનગરપાલિકામાં કેવી રીતે કામ થાય છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.